સુરતના ચોક બજાર વિસ્તારમાં રાજા ઉવારા પાસે સરકારી જમીન પર બનેલા કથિત ગેરકાયદેસર મસ્જિદના બાંધકામ મામલે ટ્રિબ્યુનલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો। 12 વર્ષ ચાલેલી કાનૂની લડાઈ બાદ ટ્રિબ્યુનલે બાંધકામ દૂર કરવાનો આદેશ આપતાની સાથે સંબંધિત ટ્રસ્ટ પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। આ જમીન સુરત મહાનગરપાલિકાના હેરિટેજ પ્રોજેક્ટ માટે નિર્ધારિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાળાએ દાવો કર્યો કે સરકારી જમીન પર થયેલા બાંધકામ સામે તેમણે વર્ષો સુધી કાનૂની લડત લડી અને હવે તેનો નિર્ણય તેમના પક્ષમાં આવ્યો। તેમના જણાવ્યા મુજબ આ ચુકાદાથી હેરિટેજ પ્રોજેક્ટનો માર્ગ મોકળો બનશે। જો કે આ સમગ્ર મામલે સંબંધિત તમામ પક્ષો માટે કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી અને અપીલના વિકલ્પો ઉપલબ્ધ રહેશે। બધા પુરાવા મેં રજૂ કર્યા એ પુરાવાને ધ્યાનમાં લઈને આ કબજો બોગસ રીતે કરવામાં આવ્યો છે, ગેરકાયદેસર કરવામાં આવ્યો છે ને વકફ બોર્ડ બોગસ ઊભું કરવામાં આવ્યું છે। એટલે એ લોકોની પિટિશન અપીલ રદ કરવામાં આવી છે અને 1 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે। હવે સોમવારે મ્યુનિસિપલ કમિશનરને મળીશ અને પોલીસ કમિશનરને મળીશ, કબજો લેવા માટેની કાર્યવાહી કરાવીશ અને જે લોકોએ કબજો કરેલો એ લોકોની ઉપર લેન્ડ ગ્રેબિંગની કાર્યવાही करावीश। मस्जिद पे अभी हाल में कल 4:30 बजे ट्रिब्यूनल कोर्ट का हुक्म हुआ है कि अर्जी इनकी कैंसल कर दी है। अब हमारे पास वक़फ़ कलम 83 मुजब 90 दिन का वो होता है जो हमें हाई कोर्ट में आगे कार्यवाही हम करेंगे।